નમસ્કાર. ચલો આજે એક બહુ જ ગંભીર વિષય પર વાત કરીએ. આપણી આસપાસ આપણા સમાજમાં એક એવું ઝેર ફેલાઈ રહ્યું છે જે ધીમે ધીમે આપણા પાયાને ખોખલો કરી રહ્યું છે અને એ ઝેર છે વ્યસન. તો સવાલ એ છે કે આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવો? સમાજને નશામુક્ત બનાવવા માટે ખરેખર શું કરવું જોઈએ? આનો જવાબ આપણને મળે છે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના પુસ્તક સમાજ કો નશામુક્ત કરને કે લીએ ક્યા કરેમાંથી. આજે આપણે આ જ પુસ્તકના સારને સમજવાના છીએ. આ પુસ્તક વ્યસન સામે લડવા માટે એક સ્પષ્ટ રોડમેપ આપે છે અને આપણે એમાંથી જ મુખ્ય વ્યૂહરચનાઓ પર ધ્યાન આપીશું. તો સૌથી પહેલાં તો આ સમસ્યા કેટલી મોટી છે એને બરાબર સમજી લઈએ. પુસ્તકમાં વ્યસનને એક રાક્ષસ સાથે સરખાવવામાં આવ્યું છે. અને કેવો રાક્ષસ? એવો જે આપણા સમાજના દરેક ખૂણામાં ફેલાઈ રહ્યો છે. ઘરમાં, શાળામાં, જાહેર જગ્યાઓ પર, બધે જ. આ કોઈ નાનીસૂની વાત નથી. આ એક એવી શક્તિ છે જે આપણા સમાજને અંદરથી ઉધઈની જેમ ખાઈ રહી છે. અને આ રાક્ષસનો વિનાશ કેવો છે? જુઓ, એ વ્યક્તિનું સ્વાસ્થ્ય અને પૈસા તો બરબાદ કરે જ છે, પણ એનાથી પણ ખતરનાક વાત એ છે કે એ વ્યક્તિનું ચારિત્ર્ય, એની ગરિમા બધું જ ખતમ કરી નાખે છે. અને આ આગ છે ને, એ ફક્ત એક વ્યક્તિ પૂરતી સીમિત નથી રહેતી. ઘરોથી લઈને કોલેજો સુધી ફેલાય છે, આપણી આસપાસના વાતાવરણને ઝેરી બનાવે છે અને આખરે આખા સમાજને બરબાદી તરફ લઈ જાય છે. તો સવાલ એ છે કે આવા શક્તિશાળી, આવા વિકરાળ રાક્ષસ સામે લડાઈ કેવી રીતે? હિંમત ક્યાંથી લાવવી? આનો કોઈ ઉપાય છે ખરો? હા, છે. અને આ પુસ્તક આપણને એનો જવાબ પણ આપે છે. એ આપણને આ લડાઈના સાચા હીરો સાથે ઓળખાણ કરાવે છે. અને એ હીરો છે યુગ સૈનિક. હવે આ યુગ સૈનિક એટલે કોણ? એ એવો એક સ્વયંસેવક છે જે સમાજમાં સારું પરિવર્તન લાવવા માટે લડે છે. અને સૌથી અગત્યની વાત શું છે ખબર છે? એની જીત પરિણામમાં નથી, હાર જીતમાં નથી. એની સાચી જીત છે એના સંઘર્ષમાં, એની હિંમતમાં. સફળતા મળે કે નિષ્ફળતા એની પરવા કર્યા વગર બસ પોતાનું કામ, પોતાનું કર્તવ્ય કરે જ જવાનું. જેમ પુસ્તકમાં કહ્યું છે, અંત સુધી સંઘર્ષ કરતા રહેવું એ જ યુગ સૈનિકનો ધર્મ છે. બસ આ જ વાત, આ એક વાક્યમાં આખી ફિલોસોફી આવી જાય છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, લડતા રહેવું અંત સુધી. અને આ જ વિચારા સમગ્ર આંદોલનનો પાયો છે. ઓકે, તો યુગ સૈનિક બનવાનું તો નક્કી કર્યું, પણ લડવું કેવી રીતે? એની કોઈ સ્ટ્રેટેજી તો હશે ને? બિલકુલ. તો ચાલો હવે રણનીતિના પહેલા ભાગ પર આવીએ. આ લડાઈની શરૂઆત થાય છે એક વ્યક્તિથી, અને એનું સૌથી પહેલું અને મુખ્ય હથિયાર છે સમજાવટ. નમ્રતાથી પણ મક્કમતાથી. અને એ સમજાવટ માટેના 4 બહુ જ પ્રેક્ટિકલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં તો કોઈની પાસે જાઓ તો એકદમ નમ્રતા અને આદર સાથે જાઓ. બીજું, એની સાથે દલીલો ના કરો, બસ શાંતિથી સમજાવો કે આ વ્યસનથી શું નુકસાન થઈ રહ્યું છે. ત્રીજું, અને આ બહુ અગત્યનું છે, વાત સાબિત થયેલા તથ્યો પર આધારિત હોવી જોઈએ, ખાલી દલીલો પર નહીં. અને છેલ્લે, ચોથું, એમને એમની અંદરની તાકાત શોધવા માટે પ્રેરણા આપો. મતલબ કે અહીં ઝઘડો નથી કરવાનો, સહાનુભૂતિથી કામ લેવાનું છે. હવે ઘણીવાર એક દલીલ સાંભળવા મળે છે ને, ભાઈ મારા પૈસા છે, મારી મરજી. તો આનો શું જવાબ આપવો? પુસ્તકમાં આના માટે એક જબરજસ્ત ઉદાહરણ છે. વિચારો કે આપણે બધા એક નાવમાં બેઠા છીએ. હવે એમાંથી કોઈ એક વ્યક્તિ ઊભો થઈને કહે કે હું તો મારી સીટ નીચે કાણું પાડીશ. એમાં બીજાને શું? શું થશે? શું ખાલી એ એકલો ડૂબશે? ના, આખી નાવ ડૂબી જશે. બસ, વ્યસનનું પણ આવું જ છે. અને આ જ વાત બરાબર સમજવાની છે. વ્યસન ક્યારે ફક્ત વ્યક્તિગત બાબત હોતી જ નથી. એ તો એક સામાજિક રોગ છે, એક બીમારી છે જે બધાને અસર કરે છે. કોઈ જાહેરમાં સિગારેટ પીવે તો એનો ધુમાડો આસપાસના લોકોના ફેફસામાં પણ જાય છે, બરાબર? એકનું વ્યસન જોઈને બીજાને પણ એવું કરવાની પ્રેરણા મળે છે. એટલે કે એક વ્યક્તિની ભૂલનું પરિણામ આખા સમાજે ભોગવવું પડે છે. ઓકે, તો એક વ્યક્તિને સમજાવવાની વાત તો થઈ, પણ એ પૂરતું છે? ના. સાચું અને મોટું પરિવર્તન તો ત્યારે જ આવે જ્યારે આ નાના નાના પ્રયત્નો ભેગા મળીને એક મોટું આંદોલન બને. તો ચાલો હવે રણનીતિના બીજા ભાગ પર જઈએ, સમુદાયની શક્તિ. તો આ સામુદાયિક સ્તરે શું કરી શકાય? ઘણું બધું. જેમ કે સમાન વિચારવાળા લોકોને ભેગા કરવા, સમાજના જે પ્રતિષ્ઠિત લોકો છે, સંતો છે, એમનો સાથ લેવો, પરિવારના લોકો, જીવનસાથી, બાળકો, મિત્રો, એમના દ્વારા દબાણ કરાવવું,
ડોક્ટરો સાથે મળીને વર્કશોપ કરવા, જેથી સ્વાસ્થ્ય પર થતું નુકસાન સમજાવી શકાય. જરૂર પડે રેલીઓ કાઢવી, સરકારને આવેદનપત્ર આપવા અને સારા વિચારોવાળું સાહિત્ય લોકો સુધી પહોંચાડવું. આ બધું કરવાનો હેતુ એક જ છે, એવું વાતાવરણ બનાવવું જ્યાં વ્યસન માટે કોઈ જગ્યા જ ન હોય. અને આ તો માત્ર અમુક જ રસ્તા બતાવ્યા છે. પુસ્તકમાં તો આવા 1-2 નહીં, પૂરા 10 અલગ-અલગ શક્તિશાળી ઉપાયો બતાવ્યા છે. આના પરથી જ ખ્યાલ આવે કે આ કોઈ હવામાં કરેલી વાત નથી, પણ એક પૂરી ઊંડાણપૂર્વક વિચારેલી વ્યૂહરચના છે. પણ એક વાત છે, જ્યારે પણ કોઈ સારું કામ કરવા નીકળે ને, ત્યારે રસ્તો કંઈ ફૂલોથી ભરેલો નથી હોતો. વિરોધ થાય, પડકારો આવે, અને એના માટે પણ માનસિક રીતે તૈયાર રહેવું પડે છે. પુસ્તકમાં એક બહુ સરસ વાત કહી છે કે જ્યારે લોકો મજાક ઉડાવે, તિરસ્કાર કરે, ત્યારે હતાશ ન થવું. ઉલટાનું એને એક સારો સંકેત માનવો. એનો અર્થ એ છે કે વાત લોકો સુધી પહોંચી રહી છે, એની અસર થઈ રહી છે. સમજો કે આ તો સફળતાનું પહેલું પગથિયું છે. પણ પછી એવા લોકોનું શું જે સીધી રીતે માને જ નહીં? એમના માટે એક જૂની કહેવત છે, જ્યારે સીધી આંગળીથી ઘી ન નીકળે ત્યારે આંગળી વાંકી કરવી પડે છે. મતલબ કે જે લોકો સમાજ માટે સૌથી વધુ નુકસાનકારક છે અને કોઈ રીતે સમજતા નથી, એમની સામે ક્યારેક કડક પગલાં લેવા પણ જરૂરી બને છે. પણ આ ત્યારે જ કરવું જ્યારે આખા સમાજનું, જનતાનું સમર્થન આપણી સાથે હોય. અને હા, આ વાત બરાબર યાદ રાખવા જેવી છે. આ આંગળી વાંકી કરવાનું કામ છેલ્લું પગલું છે, પહેલું નહીં. આપણો મુખ્ય હેતુ કોઈના પર દબાણ કરવાનો નથી. આપણો હેતુ તો લોકોને પ્રેમથી, પ્રેરણા આપીને એમની અંદર સૂતેલી સારી શક્તિને જગાડવાનો છે. તો આ બધી મહેનત, આ સંઘર્ષ શાના માટે? આનું અંતિમ લક્ષ્ય શું છે? ચાલો હવે એ દ્રષ્ટિ પર વાત કરીએ કે એક નશામુક્ત સમાજ કેવો હોય. જુઓ, આ લડાઈ ખાલી કોઈની ખરાબ આદત છોડાવવા પૂરતી નથી, એનાથી ઘણી મોટી છે. પુસ્તક કહે છે કે પ્રયાસ એ હોવો જોઈએ કે વ્યક્તિની અંદર છુપાયેલા દેવત્વને જગાડવામાં આવે. દરેક માણસની અંદર એક દૈવી શક્તિ છે, બસ એને જગાડવાની છે. એટલે કે સાચું પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે આપણે લોકોની આદતો નહીં, પણ એમની માનસિકતા બદલીશું. આપણો ધ્યેય એક એવો સભ્ય સમાજ બનાવવાનો છે જ્યાં વ્યસનને ખરાબ આદત નહીં, પણ સામાજિક રીતે અસ્વીકાર્ય માનવામાં આવે, જ્યાં એના માટે કોઈ જગ્યા જ ન હોય. તો આ આખી વાતનો સાર શું છે? બોધ શું છે? સાચી જીત છે ને એ પરિણામમાં નથી. સાચી જીત તો એ ઉમદા હેતુ માટે કરેલા સંઘર્ષમાં છે, એ અડગ, હિંમતભર્યા પ્રયત્નમાં છે. કારણ કે આ પ્રયત્ન જ આપણા બધા માટે એક સારા ભવિષ્યનો, એક સારા વિશ્વનો પાયો નાખે છે. અંતે સવાલ એ નથી કે આપણે જીતીશું કે હારીશું. સવાલ એ છે કે શું આપણે એક સારા સમાજ માટે લડવા તૈયાર છીએ?